બધાને જય માતાજી, જય રામદેવ પીર. રામાધણી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મરણાસર ભવાની ચોક બસ સ્ટેન્ડ તમને આખ્યાન બતાવવાનો છું. નૂરિયો મસાણે તો વિડીયો પૂરો જોઈજો. જય માતાજી, જય રામદેવ પીર. આકાશથી ઉતરી અને સાતમા પાતાળમાં જઈ રહી હતી. અચાનક હાહાકારનો શોર મચાયો. લાવ પૃથ્વી ઉપર તપાસ કરું કે આ શેનો અવાજ આવે છે. અરે પૃથ્વી ઉપર નૂરિયા મસાણીનો ત્રાસ વધી ગયો છે. તો નૂરિયો મસાણી ભાઈ આપણને પણ નહીં જીવવા દે. હા ભાઈ નહીં આપણને જીવવા દે. ઓ નૂરિયો મસાણી હું હરકો ખાવડ આ સાંજ પડવા આવી પણ હરકી હજુ કેમ નથી દેખાતી. સવારમાં શું દેખાડો કરો છો? હું આવી. અરે હરકી આજે મોડું કેમ થઈ ગયું તારે? અરે એ તો પાણી ભરવા ગઈ છે એટલે મોડું થઈ ગયું. એમાં શું? અરે હરકી મેં સાંભળ્યું છે કે ઇન્ડિયન ને અહીંયા ધન દોલત વધારે છે તો ત્યાં મારે ચોરીઓ કરવા જવું છે. અરે આવા બે કામ નંબરના કામ તમે છોડી દો. આપણે એક તો સંતાન સુખ પણ નથી અને તમે આવા ચોરીઓના ધંધે ચડો છો. નહીં હરકી ચોરીઓ કરવા તો મારે જવું જ છે. અરે તમે આ હઠીના છો, તમે હટતો નહીં જ મેલો. અરે આ સાંજ પડવાની છે લાસુડી કેમ ન? અરે લાસુડી આપણે માતાજીની દયાથી ધન દોલત ઘણું છે તો આપણે નાની નાની બાળાને બોલાવી અને માતાજીના ગરબા ગાવા. અરે આ તો તમે બહુ રૂડી વાત કરી. તો આજે ખેલે માતાજીના રૂડા ગરબા. એ માતા મેલડીનો ડંકો વાગે છે. મોડી રાત્રે તું ક્યાં જાય છે? અરે માં, હું તો ચોરીઓ કરવા જાઉં છું. અરે આ ચોરીનો રસ્તો મૂકી દે. અરે માં, મારે સુખ ને સંતન છે નહીં, એટલા માટે હું ચોરીઓ કરું છું.
તો સાંભળ મારી વાત. તને એક નહીં પણ બબે દીકરા આપું તો માનજે કે હું માં મેરડી બોલી. અને ઈ બે દીકરા જ્યારે 5-5 વર્ષના થાય ત્યારે મારા મઢે માંડવો નાખજે અને તારા બાળકોના મારા ભુવા પાસે નામ પડાવજે. બોલો મેરડી માની. આ સાંજ પડીને સવારમાંથી ગયા છે પણ સાંજ પડી તો હજી કેમ ના આયા? મારો જીવ હલક ઢોલક થાય છે. એ કાંઈ બીજું ઊંધું કરીને ના આવે. અરે અહીંથી આ આવ્યો. અરે હા, શું કરવા ગયા હતા ને? એમણા કેમ પાછા આવ્યા? અરે અહીંથી હું ચોર્યું કરવા જતો હતો તો મેરડીમાં ફસાઈ થયા. મને કીધું તને બે દીકરા દઈશ અને ભૂવા આગળ તેમનું નામ રખાવજે. અરે આ શું બોલો છો? મારો તો જીવડો અધર થઈ જાય છે. તમે આવા ખુશીના સમાચાર સંભળાવીને મને હરખ નથી અમાતો. અરે એ મેરડી માની કૃપા હશે તો આપણે જરૂર સુખ પ્રાપ્ત કરશું. અરે આ દી ઉગીને માફ થયો. હવે તો હું તો માલ ઢોર સારવા નથી જવાનું. અરે લાસુડિયા માતાજીના ગરબા બહુ રોડા ગયા હતા તો હું ગઈ ગઈ. અરે આ દી ઉગીને માફ થયો. હવે તો જાઓ. મારું ભાતું લાવ માલ ઢોર ખાવાનું. આ એટલે તમારું બાપુને હવે ઝટ જાઓ. બહુ સરસ. અરે હરખાજી તમારે ઘરે એક નહીં પણ બબે દીકરાનો જન્મ થયો છે. અરે બહુ સારું. હરખી આ દાસીને ઇનામ આપી દે. બરોબર છે. આ મફતમાં નો કાઢો. ભૂવા ભાઈ ગયા છો? કાશીને દ્યો. અરે આપણા બાળકો 5-5 વર્ષના થયા હતા. તમને મેરડીમાનું વચન ભૂલી તો નથી ગયા ને? અરે ના ના હરખી હમણાં ભૂવાને બોલાવીને નામ પાડ્યું દે. અરે ભુવાને જરા બોલાવો. સાંગા વાંગા ભો આવે. ખમા મારી ખમા. ઘડીક રે. ઈસા માતાજી બેઠા. ગીતામાં હે? હા બસ બસ. બહાર કાઢીને આ બેયના નામ પાડજો. મારી દેવા હે? હા પૂરા દિરાને જોઈ. અરે માતાજીનો માંડવો નાખવાથી અમારા બે બાળકોના નામ પાડવાના. તમારું નામ? હરખો. હરખા ભાઈ એમ ને. ઓલે મારું ઈ હરખી હોય ને. હરખો રે. તો હરખો રે ની હરખી. હા. નામ પાડવાનું. હા પૈસા થાય જા એ જાઓ. તો મળી રહે. હે? 52 દઈ દઈશું. હે? 52. 52. એ વધારે. આ ભાઈ તો તમે રજવાડું છે. આ હું ભૂવો હોઉં ને આ ભજીયા. એવું છે. એવું? અઠ્યાસી ચાર આપજો. ઓલ ભડિયા બે અરે અરે. એ તમે શા થઈ? હા ભાઈ. એટલે એને થી ઘણો હો. માતાજી રાઈટ નો ગઈ. છે પઠિયા નહીં રાખતા છે ને. આપણે કાલે જે પાટ મોઢેલો નાખી દીધો. હા. અરે સાંભળો છો? આ ભુવા બોલાયા છે કે ભિખારી બોલાયા છે? એ નથી નામ પાડવું. અલા ના ના એમ નો કહેવાય. એમાં આટો એક ઓછો એ. હા આયો છે. આટો જ નથી એક. તારી બહેને કે નામ પાડવું છે? નામ પાડવાનું હોય પણ એ ગાંધી આટો નથી એક ઓછો એટલે. લાય લાય લાય. આ સુરે. તું ગા પેલા. પાથરીને માતા ભાગી દેશે. ના દેશે. એ ખબર નહીં. એક આંગળી પાસે. એક જ આંગળી. પણ અડધી કે પૂઠી છે. ક્યાં? હવે. એટલે આખી જ છે. હા. હા તો જઈ ગયા. માઈક શું જોઈ? મારે? આને માઈક બોલી છે. એક આંગળી ગયા માથે. માઈક માઈક હરખા ભેળાવો. બોલો ભાઈ. શું બોલો? લગાડો મગે. લગાવો. ખબર હોય પણ આ ગુજરો ઊંડું જાવું
આવતું છે હા તકમાં પડ્યું નામ હા એમ લેવ ખબર ભેગા ભાઈ તાર નામ બોલવાનું છે હા એ લોકડું લે હા માતા મોટમાં નથી ને હવે મોટમાં આવી ગયા પાછા હા ઓલા નામ શું પાડ્યું મને નથી ખબર રહી માતાજી ભૂલી ગયા આનું નામ ખમા જીવન બરોબર ને અમારામાં એવો રિવાજ નથી તો નામ ફરી હોય અમારા રિવાજ છે હા અમે આગળ જઈને પગે લાગી આગળ લાવો શું થયું? મને એકલી મેળીને ચાલ્યા ગયા હવે હું કેમ કરીને જઈશ ભાઈ જગમાન હવે આપણે કોના સહારે જીવશું તો ચાલ ભાઈ આપણે મામાના ગામ વઢવાણ ચાલે છે ચાલ ભાઈ જગમાન અરે બેટા જીવન અને જગવાન તમે સાના રહી જાઓ આલે મારું વેણું મને પાવું આપું છું જ્યારે જીવનમાં સંકટ પડે ત્યારે મને યાદ કરજો બોલો મેરી માઈ અરે બેન અમને અમારા પતિ મામાનું ઘર બતાવશો હા બોલો તમારું લાઈમી આવું આ તમારા પૈકી મામાનું ઘર છે તમે કોણ છો હું જીવન છું ને આ ભાઈ જગમાલ છે અમે તમારા ભાણા હે અરે ભાણા એ બે ભૂલા કેમ પડ્યા અમારા મા બાપ ગુજરી ગયા અને હવે અમે અમારા કોના સહારે જીવી છું એટલે અમે અમારા મામાના ઘર જઈએ છીએ એવું છે એમને એટલે રોજ છેડા ભરાવીએ છે ઓલી ગાયજી આ બેહો પાણી ભરજો તમારા મામાની ગાયજી માં ન બેવતા એનો સોનેરી હોકો ન પીતા એની સલામ ન અડતા નકર તમારો મામો થોડો આકરા પાણીનો છે બસ કઈ બેને બાવડા લઈને બહાર કાઢી મૂકશે એટલે ધ્યાન રાખજો પાણી ભરજો બરોબર અરે ભાઈ જીવન આપણને ભલે મામીએ ના પાડી હોય હોકો પીવો નહીં અને ગાદી ઉપર બેસવો નહીં મારે ગાદી ઉપર બેસવું છે પણ હોકો તો પીવો હોય આ કોણ છે બે બેને બારો કાઢી બે કટકાઈ મારો હોકા ન મળે આ કોણ છે બુડા એક ને હમણાં તો મારો હોકો કાકા છેડા વાળો કરી નાખ્યો આ માલે હાલો હાલો બે ઉપડો હાલો હાલો અહીંથી વેતા હાલો બહાર નીકળો બે બિયા જાઓ હો વાંચવા જેવો અરે ભાઈ જીવન આપણને આપણા મામા હતા તો આપણને જાકારો મારીને કાઢી મૂક્યા હાય ઓહ, ઓલા બે છોકરા નહીં જઈ ગયા એને તે મેં કાઢી મેગા ક્યાં કાઢે એને નતા કાઢવાની આપણા ભાણિયા હતા અરે પણ મારો હોકો ને બધું છેડા વાળો કરી નાખ્યો શેટાવાળો કે નીકળ ખુશી જાણે ને બધું કરે કાઢી મૂક્યો બચારા ક્યાં નશે ગોતવા જાવ એને હાલો ગોતવા જાઉં હા મારો હુકમ છે ગોત્યો ભાણેજ છે હા મામીનો હુકમ છે હા ગોત્યા મારો જેવડો હાથ હોક કીધું કરવું પડે કરવું પડે હું હાલે નકર હા હાલો ગોતી હાલો પછી બે જાય અરે ભાઈ જીવન તું અહીંયા જ ઉપર રહ્યો. હમણાં જ ઈ સોનેરી હોકો ચોરવા જાઉં છું અરે ભાઈ જગમાન આ હોકો તો સોનાનો છે આને વેચીને આપણે મોમાદાર માણસ બની જાય છે અરે ભાઈ જગમાલ આપણે ઘોડા દોડાવતા એટલા તો પહોંચી ગયા તો સામે મામાનું ગામ દેખાતું એવું લાગે તો ચાલ ભાઈ અહીંયા ચાલે છે અરે ભાઈ જીવન સામે પાણી ભરે છે ત્યાં મારે જવું છે તો જા તું જલ્દી પાણી પીને પાછો આવજે અરે ભાઈ જીવન બહુ સારું એ પાણી જાતા રે પેલી આમ તો રાવણ
તમે કોણ છો ને આ શા માટે આવ્યા? અરે મારું નામ જગમાલ છે, તું જટ પાણી પા. અને તારું નામ શું છે? અરે હું દેવપુત્રની દીકરી ગોમત છું. અમારા હાથનું પાણી તમારે ન પીવું. અરે નહીં, એવું કાંઈ નહીં હોય. પીવાય પાણી તો ગમે તેના હાથનું પીવાય. અરે તમે રહ્યા મોફાદાર માણસ અને અમે નીચાવણ ના કહેવાય. અમારા હાથનું પાણી તમારે ન પીવાય. મને હવે તારી હારે નેણો લાગ્યો છે. અરે જગમાલ, આ શું વાત કરો છો? ભવભવની પ્રીત કરીને ભાઈ દગો તો નહીં બને. અરે નહીં નહીં ગોમત જગો પીવો પાણી. ખાવા છે. હાલો ભાઈ જગમાલ, હવે ઘણું મોડું થઈ ગયું છે. ચાલો આપણે હવે ઘરે જઈએ. અરે નહીં ભાઈ જીવણ, તું જવા દે. મારે તો ગોમત હારે જ રહેવું છે. અરે ભાઈ, જગમાલ, અરે બહુ ભાઈ, હું ભાવો વગાડું, માં મેલડી બોલે. અરે બહુ સારું. અરે બેટા જીવન અને જગમાલ, અત્યારે મને શા માટે યાદ કર્યો? અરે માં, આને કાળીબેન દેવપુત્રની દીકરી સાથે નેડો લાગ્યો છે. અરે જગમાલ, આ જીવન શું કહી રહ્યો છે? અરે આ માઈ બરાબર કર્યો છે. મારે ગોમત ગોમત ને ગોમત જ જોઈએ. અરે બેટા, તો તારી વાત સત્ય છે, પણ તો મારું એક બીજું કામ કરીશ. અરે માં બોલો. ધોળકાના રાજા પાસે 1.25 લાખના મેઘા ડમર છે. ઈ લઈ અને તારી કુળદેવીમાં મેલડીને ઓઢાય. અરે બહુ સારું માં. તો જા તું ધોળકામાં. સિપાહીઓ, એક વખત એમની હાજર થાઓ. મેગા નંબર છે, તો એની ઉપર ખાસ પહેરો રાખો. પાછા જ ફેરો. અત્યારે દ્વારકાનો રાજા સૂતો છે, તો લાવ મેઘા ડમર લઈને હું ચાલ્યો જાઉં. તો મેઘા ડમર લેવા ગયો તો આવી ગયો. હા માં આવી ગયો. આવ્યો આ મેઘા ડમર. અરે આ મેઘા ડમર તો લાખનું જ છે, તો 1.25 લાખનું મેઘા ડમર ને તું શું કરીશ? અરે માં, એ તો હું મારી ગોમત ને ઓઢાડીશ. અરે મેઘા ડમર લેવા તો મેં તને મોકલ્યો તો 1.25 લાખનું મને ઓઢાડ અને લાખનું તારી ગોમત ને ઓઢાડ. નહીં માં, એ નહીં ચાલે. 1.25 લાખનું તો મારી ગોમત જ ઓઢશે. અરે જગમાલ, આનું પરિણામ સારું નહીં આવે. એનું કોઈ પરવા. અરે જગમાલ, તમે આવી ગયા? હા ગોમત, હું આવી ગયો. હાલે આ 1.25 લાખનું મેઘા ડમર તું ઓઢ. અરે જગમાલ, મારી એક વાત માનશો? અરે તારી એક ને 1000 જ વાત માનવા હું તૈયાર છું. તો આવું 1.25 લાખનું મેગા ડમર હજી પણ મારે જોઈશે. હમણાં દ્વારકા જઈને 1.25 નહીં, 2.25 લાખના મેઘા ડમર લઈ આવું. બહુ સારું. ચોરી કરો છો તો બસ ધ્યાન રાખજો. બરોબર ધ્યાન રાખજો. બરોબર ધ્યાન છે. દ્વારકાનો રાજા તો જાગતો લાગે છે ત્યારે. એને છેતર્યા નાખતે એટલે આ હું કામ અડધી રહી દે. ચા કરતા કેટલી ગરમ લાગે છે. ત્યાંથી રોય ને ઈ તો. હે? હા ચા કરતા તો બરાબર. અહીંયા હું મેઘા ડમર લેવા આવ્યો છું. એટલે મેં કાઢ તમારી ન મળે. હા તો હોશિયાર થઈ જા. હોશિયાર? મેઘા ડમર તો ગોમાં થાટું લઈને જ જાય. હા અચ્છા.
આપણી રાજની અંદર ચોરી કરતો પકડાઈ ગયો. કોઈને ટોપનો નાસે બાંધી દો ને ટોપ હા માહિતી જો થોડી છેલ્લી ઈચ્છા. અરે મારી છેલ્લી ઈચ્છા ઈ જ છે, મારા કેડે પાવો છે તે વગાડવા જોઈએ, એ જ મારી છેલ્લી ઈચ્છા છે. છોડી દો જગમાલ. હા બધાય અરે બેટા જગમાલ, તે મને યાદ કરી. અરે આમાં અત્યારે આ બાદશાહે મને પકડી લીધો તો ટોપના નાડે બાંધી દીધો તો એટલા માટે તમને યાદ કર્યા. અરે બેટા જગમાલ, તને છોડાવું તો ખરી, પણ પછી ગોમતનું શું? અરે માં, એ તમે કહો તો ગોમતને હું છોડી દઈશ. પણ તું બોલીને બીજું ન બોલતો. અરે માં, ન બોલું. તો જા સાંભળ, જ્યારે સૂર્ય ઉગે ત્યારે રાજા કરણની વેળા થાય, અને ત્યારે તને તોપના નાકેઓમાં મેલડી તારી હારે છો. બોલ મેરી માતની જય. વાહ, જગમાલ, વાહ. અરે મહારાજા, આ જગમાલને તોપ ફોડી તો એમાં ફૂલનો વરસાદ હોય છે. કોઈને હાથ કરી એમને વિદાય કરો. અરે ગોમત, આ તારા માટે હું બીજું મેઘા ડમર લઈને આવ્યો છું. અરે અરે બહુ સારું. જગમાલ, મેં વાત સાંભળી છે કે તમે મને છોડી દેવાના છો. અરે ના ના ગોમત, તને કોઈ દિન નહીં છોડું. અરે જગમાલ, આ હું શું સાંભળી રહી છું? તે મને વચન આપ્યું હતું કે ગૌમતને હર હંમેશની માટે ભૂલી જઈશ. તો આ શું બોલી રહ્યો છું? અરે નહીં માં, ગોમતને તો હું કોઈ દિન નહીં ભૂલું. બરોબર છે. અરે જગમાલ, તું વિચારીને બોલ. અરે નહીં માં, મારે ગોમત ને ગોમત જ. અરે જગમાલ, તું હજે પાછો વળી જા, આનું પરિણામ સારું નહીં આવે. આગળથી તો મોટી સરસથી ને. હે ઊંચી તલાવડીની ગોર પાણી જાતા પાણી હરતાને તોલતાયો. હે ઊંચી તલાવડીની ગોર પાણી જાતા પાણી હરતાને તોલતાયો. અરે જગમાલ, તું મારું કયું નહીં માન, પણ એક મારો બીજો દીકરો જીવન છે, એ કોઈ મારો શબ્દ પણ ઉઠાવતો નથી. તો લાવ મારા દીકરા જીવનને બોલાવ. અરે માં, મને બોલાવવાનું કારણ અરે બેટા જીવન, કારણ એક જ છે કે તારો ભાઈ જગપાલ મારું કયું માનતો નથી. તો તું એને સમજાવ. આજથી તારા વંશના 2 વાળા પાડું છું. જા, તારા ઘરે તું ભોગય. હવે મારે ગામડું દેશમાં જવું છે. નુરિયા મસાણીનો ત્રાસ વધી ગયો છે. નિર્દોષ હોળી પ્રજાને હેરાન કરે છે. તો હવે મારે ગામડું દેશમાં જવું છે. અરે માં, હું પણ તારી સાથે આવું છું. અરે જીવન, ત્યાં તો અનેક ભૂતો અને ઉડણકી એવી રાક્ષણી હોય, એમાં એનો મારે સહાર કરવો કે તારી મારે રક્ષા કરવી? અરે અહીંયા મારું યુસેજ કોણ, તો મારે ક્યાં જવું? હું તમારી સાથે જ આવું છું. ભલે જીવન. મારો માનગડો, માનવ મેલીને મને નાવા દે. વેદ વિના વેદ મારો માનગડો, માનવ મેલીને મને નાવા દે.
મેલડી માનાય ઘોર તારા વાગે ભૂત પિશાચને અકળ ભાગે હે મારી માનાય ઘોર તારા વાગે ભૂત પિશાચને અકળ ભાગે અરે બેટા જીવન
હવે કામનું દેશ આવી ગયું છે. તું આગળ ચાલતો થા. હું તારી સાથે અદ્રશ્ય રૂપમાં અંબીનું રૂપ લઈ અને તારી પાછળ સસડાવું છું. ભલે માં બહુ સરસ. અત્યારે મસાણમાં જીવતું માંસ આવ્યું છે તો લાવ ઉડાડકીને તેને ખબર આવું તેની માયાવી શક્તિથી હોરવી અને તેને દૂર પાસે લઈ જાઓ. ઉડાડકી અરે મને પરેશાન કરે છે. કોણ પરેશાન કરે છે ને ક્યાં? તો ચાલો તમને બતાવો. ચાલો અરે માલા તો કહેતે હતી કે હું તારી સાથે અદૃશ્ય રૂપમાં છું તો આ મને રાક્ષસો મારી નાખશે. બચાવો. અરે બેટા જીવન, હું તો તારી સાથે જ છું પણ તને વિશ્વાસ નતો એટલા માટે મેં તને આ પરચો જોવા માટે જ બોલાવ્યો હતો. તો સાંભળ મારી વાત. સામે ભૂખ્યો વળશે એના માથે ચડી જા અને જો તારી માં મેરણીનો પ્રતાપ કરવા માટે તૈયાર થઈ જાઓ. વધ કરવા હું છે કામનું દેશમાં આવી છું. એ તો સમય જ બતાવશે. મરવા માટે તૈયાર થઈ જા. આને મારું નાક કાપી નાખ્યું. તો
જીજુડી આજે તારું મેં નાક આપ્યું એટલે હું નકરી વાવની મેળવી તરીકે પૂજાશ હવે તારા ભાઈ દુનિયાનો વારો. અરે ભાગ દે ઉડેડકી અરે જીજુડીને માર નાખ હું જીવન જગમાલની માં મેળવી છું તારું પણ મોત હવે નજીક છે તો મરવા માટે તૈયાર થઈ જા. અરે મેલડી તારા ત્યાં નવરિયાનો અને તારું અભિમાન ભાન ભૂલવાડ્યું છે દુનિયા તો મરવા માટે તૈયાર થઈ જા. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ગેલી અંબે, જય રામદેવ પીર.